એક ચોંકાવનારી વાત કહું, ભારતમાં દર કલાકે લગભગ 19 લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. આ આંકડો ખરેખર બહુ મોટો છે, નહીં? એટલે જ આજે આપણે વાત કરીશું એક એવા વિષય પર જે આપણા બધાના જીવન સાથે સીધો જોડાયેલો છે: રોડ સેફટી. ચાલો સમજીએ એ નિયમોને જે આપણને અને બીજા બધાને રસ્તા પર સુરક્ષિત રાખે છે. તો સવાલ એ છે કે રસ્તા પર સેફ રહેવા માટે શું કરવું જોઈએ? શું ખાલી નિયમો જાણી લેવા પૂરતા છે? ના, બિલકુલ નહીં. જવાબ એ છે કે નિયમોને સમજવા પડે અને સૌથી અગત્યનું, એને પાળવા પણ પડે. તો ચાલો આ વાતને જરા વધારે સારી રીતે સમજીએ. જરા કલ્પના કરો, આપણે બધા આ સ્લાઇડમાં દેખાતા ટ્રાફિકથી ભરેલા 4 રસ્તા પર ઊભા છીએ. ચારે બાજુથી ગાડીઓ આવે છે, હોર્ન વાગે છે, કેવો ઘોંઘાટ છે. હવે જરા વિચારો કે જો અહીં કોઈ નિયમ જ ના હોય તો શું હાલત થાય? બસ અફરાતફરી મચી જાય. એટલે જ તો ટ્રાફિકના નિયમો ખાલી કાયદો નથી, એ એક એવી સિસ્ટમ છે જે આપણા બધાને સેફ રાખે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક, એટલે કે પાયાના નિયમોથી. આ એવા નિયમો છે જે દરેક ડ્રાઈવરે જાણવા જોઈએ. આ નિયમો બહુ સીધા અને સરળ છે. પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણા દેશ ભારતમાં ગાડી હંમેશા ડાબી બાજુ જ ચલાવવાની. બીજું, જો ક્યાંય વન વેનું બોર્ડ દેખાય તો સમજી લેવાનું કે ટ્રાફિક ફક્ત એક જ દિશામાં જશે. એમાં ભૂલથી પણ સામેથી જવાની કોશિશ ન કરતા બહુ મોટો અકસ્માત થઈ શકે છે. અને હા, ત્રીજી વાત, વન વે પર ગાડી રિવર્સમાં ચલાવવી એ પણ એટલું જ ખતરનાક છે. ઓકે, હવે આગળ વધીએ. રસ્તા પર આપણને ઘણા બધા સાઇનબોર્ડ જોવા મળે છે, ખરું ને? આ સંકેતો બોલ્યા વગર જ આપણને ઘણું બધું કહી જાય છે. ચાલો એમાંથી અમુક ખાસ સંકેતોને સમજીએ. આ લાલ કલરનો અષ્ટકોણ આકારનો સાઇનબોર્ડ તો બધાએ જોયો જ હશે. આ છે સ્ટોપ, એટલે કે થોભોનો સંકેત. આનો મતલબ એકદમ ક્લિયર છે. કોઈ શરત વગર તમારે તમારી ગાડીને સફેદ લાઇનની પાછળ સંપૂર્ણપણે ઊભી રાખી દેવાની છે. પછી આજુબાજુ જુઓ અને જ્યારે રસ્તો એકદમ ક્લિયર હોય ત્યારે જ આગળ વધો. અને આ જુઓ, ઊંધો ત્રિકોણ. આ છે માર્ગ આપો, એટલે કે ગીવ વેનો સાઇન. આ સાઇન તમને કહે છે કે ભાઈ જરા ધીમા પડો. તમે જે મેઇન રોડ પર જવાના છો ત્યાં જે ગાડીઓ ચાલી રહી છે એમને પહેલા જવા દો, એમનો પહેલો હક છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે બંનેમાં શું ફરક છે. જો, સ્ટોપ એટલે ગાડી એકદમ ઊભી જ રાખી દેવાની, સ્પીડ 0. જ્યારે માર્ગ આપોનો મતલબ છે કે સાવધાન રહો, સ્પીડ ઓછી કરો, અને જો જરૂર લાગે તો ઊભા રહીને બીજાને પહેલા જવા દો. આ નાનકડો તફાવત સમજવો બહુ જ જરૂરી છે, કારણ કે એ અકસ્માત ટાળી શકે છે. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ ટર્ન લેવાની. રસ્તા પર વળાંક લેતી વખતે નાની અમથી ભૂલ પણ બહુ ભારે પડી શકે છે. તો ચાલો જોઈએ કે સેફલી ટર્ન કેવી રીતે લેવાય. સૌથી પહેલાં વાત કરીએ જમણી બાજુ વળવાની. આમાં થોડું વધારે ધ્યાન રાખવું પડે, કેમ કે આપણે સામેથી આવતા ટ્રાફિકને ક્રોસ કરવાનો હોય છે. જ્યારે પણ જમણી બાજુ વળવું હોય ત્યારે ધીરે ધીરે તમારી ગાડીને રોડની વચ્ચે જે લાઇન હોય એની નજીક લઈ જાઓ. આનાથી પાછળ જે ગાડી આવે છે એમને પણ ખ્યાલ આવી જાય કે તમે ટર્ન લેવાના છો. આખી પ્રોસેસના આમ તો 4 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, રોડની વચ્ચે આવી જાઓ. સ્ટેપ 2, ઇન્ડિકેટર ચાલુ કરો અને જુઓ કે લેન ક્લિયર છે. સ્ટેપ 3, સામેથી જે પણ ગાડીઓ આવતી હોય એમને શાંતિથી જવા દો. અને છેલ્લે સ્ટેપ 4, જ્યારે બધું એકદમ સેફ લાગે ત્યારે જ આરામથી ટર્ન લઈ લો. જમણી બાજુ કરતાં ડાબી બાજુ વળવું થોડું સહેલું છે, પણ એની પણ એક સાચી રીત છે. ચાલો એ પણ જોઈ લઈએ. જેમ તમે અહીં જોઈ શકો છો, ડાબી બાજુ વળવા માટે તમારે તમારી ગાડીને હંમેશા રોડની ડાબી બાજુ જ રાખવાની. એનાથી જે લોકો સીધા જઈ રહ્યા છે એમને પણ કોઈ તકલીફ ન પડે અને તમે પણ સેફલી ટર્ન લઈ શકો છો. અને હવે આવીએ સૌથી અગત્યના ભાગ પર: ટ્રાફિક સિગ્નલ. મોટા શહેરોમાં અને વ્યસ્ત 4 રસ્તા પર તો આના વગર ચાલે જ નહીં. આ સિગ્નલની ભાષા સમજવી એ ડ્રાઇવિંગ માટે બહુ જ જરૂરી છે. આપણે બધા જ જાણીએ છીએ કે ટ્રાફિક સિગ્નલમાં 3 લાઇટ હોય છે: લાલ, પીળી અને લીલી. દરેકનો એક ચોક્કસ મતલબ છે. ચાલો એક પછી એક એને સમજીએ અને એ પણ જોઈએ કે લોકો મોટાભાગે ક્યાં ભૂલ કરી બેસે છે. લાલ લાઇટ. આનો મતલબ એક જ છે: સ્ટોપ, થોભી જાઓ. પછી ગમે તેટલી ઉતાવળ હોય, સફેદ પટ્ટીની આગળ જવાનું નથી. મતલબ નથી. આ કોઈ સલાહ નથી, આ એક કડક આદેશ છે. હવે વાત કરીએ પીળી લાઇટની. ઘણા લોકો એવું માને છે કે પીળી લાઇટ એટલે ફટાફટ નીકળી જાઓ, પણ આ માન્યતા તદ્દન ખોટી અને ખતરનાક છે.
પીળી લાઇટનો અસલી મતલબ છે કે હવે સ્પીડ ઓછી કરો અને ઊભા રહેવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે બસ હવે લાલ લાઇટ થવાની જ છે. અને છેલ્લે ગ્રીન લાઇટ, એનો મતલબ છે કે તમે હવે આગળ જઈ શકો છો. પણ અહીં એક શબ્દ બહુ મહત્વનો છે, સાવચેતીપૂર્વક. ગ્રીન લાઇટ થાય એટલે આંખ બંધ કરીને ગાડી ભગાવવાની નથી. પહેલાં ખાતરી કરી લો કે રસ્તો ક્લિયર છે, કોઈ રાહદારી કે બીજી ગાડી તો નથી ને, પછી જ આગળ વધો. તો અત્યાર સુધી આપણે ઘણા બધા નિયમોની વાત કરી, પણ આ નિયમો ખાલી કાયદાની ચોપડીમાં લખેલી વાતો નથી. આ આપણી એક સામાજિક જવાબદારી પણ છે. અને હા, ખાલી ટ્રાફિક સિગ્નલ જ નહીં, રસ્તા પર બીજા પણ ઘણા સાઇનબોર્ડ હોય છે, જેમ કે અહીં યુ ટર્ન ના લેશો અથવા નો પાર્કિંગ. દરેક સાઇન કોઈને કોઈ કારણસર જ ત્યાં લગાવવામાં આવ્યો હોય છે. એટલે આપણી બધાની સેફટી માટે એ બધાનું પાલન કરવું બહુ જરૂરી છે. એટલે આખી વાતનો સાર એ જ છે કે રોડ સેફટી કોઈ એક માણસનું કામ નથી. આ આપણા બધાની એક સહિયારી જવાબદારી છે. જ્યારે આપણે કોઈ નિયમ પાળીએ છીએ, ત્યારે આપણે ફક્ત આપણી જ નહીં, પણ રસ્તા પર ચાલતા દરેક વ્યક્તિની સુરક્ષાનું ધ્યાન રાખીએ છીએ. જતા જતા એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા વિચારજો કે શું રોડ પર સેફટી રાખવાની જવાબદારી ખાલી ગાડી ચલાવનારાની જ છે? રસ્તા પર ચાલતા લોકો, સાયકલ ચલાવનારાઓ, એક નાગરિક તરીકે આપણી કોઈ જવાબદારી નથી? આના પર વિચાર જરૂર કરજો.